કેટલું બધું પાણી થાય બાપ. પાછી જઈશ ને તો અહીંયા કરે ઓકળો ઓલો આવી ગયો છે. હવે હું વાડીએ જમના માની કેમ પાછી જાઉં અને કરતા અહીંયા રોતો જેવો તો સારું હતું. હવે હું એકાઈ બાજુ નહીં જઈ શકું. ઓલા કાંઠે કોક આવે તો મને લેવા. મારા બાપાની ને ખબર નહીં હોય કે હું આલા પાણીમાં ઓકળામાં હલવાની હોઉં. હે કોઈ હે ઇનકા એ મને લેવા આવો ને. બાપરે હું શું કરું? કેટલો વરસાદ આવે છે. બહુ વરસાદ આવશે ને હું તણાઈ જઈશ તો હું કરીશ. એ કોઈ હે કામમાં જાગરણ કરી લે તો કે મારી ફલાણી બેલપણી આવે હે નીકળી આવે હે એમ કરીને વાડીમાં જઈ જાગરણ કરવા. આ હવે કેમ લેવા લાગી ને? આમ તો ગયા વરસાદ જેવો છે અને તમે એવા છો. આટલો બધો વરસાદ છે તો આપણે આવશે કોણ? હવે હાલ કોકના ઘરે જાય એ નહીં નદી કાંઠા ઉતરાવ્યા હોય આપણે બે બાપ દીકરી તમે લઈશું તો શું કરશું? તમે તો મને યાદ થાય છે ઠારવાના શું જોજો લ્યો. બાપા હાલો ને મગનાને ડુંગળીને હાર્યા લઈ જવી. ઈ તારું હાસુ છે. મગનો થોડોક લોટકો છે. એ તણાસ થશે ને તો ઈ આપણને બચાવશે અને હારે આવે તો આપણી છોડીને ઘર ભેગી કરી. એ આખી રાત વરસાદ આવ્યો છે. આ ઓકરા નંદીન બધું તે કાંઠા રાતું હોય છે. આપણે તણાસ આવીને તો મગનો અને એની વહુ આપણને ઘાલીને પાછા ખેંચે તો ખરા. એ ઈ તારું હાસુ. હવે વાતુના વડા કરમાં મોડું કરશું એટલું પાણી તરતર થાય છે. હાલ ઉતાવળી. મને તો બીક એવી લાગે છે મારકોના રેતી રહી ઓકરામાં તણાઈ તો નહીં ગઈ હોય ને. એ બટા વગડા કરમાં હાલ ઉતાવળી. હવે આવું છું બાપા આવું છું. એ બટા જ્યારે મેં ખાખે થશે શું કરશું આપણે? એ મગના એ બારો હાલ બારો. એ નાનજી દાદા એ આટલો બધો વરસાદ પડે પણ તમે અત્યારે કેમ? એ મગના નદી બે કાંઠા આવી છે. મારી થોડી રાતની જાગરણ કરવા ઓલી વખતી ડોશીના થોડી હારે વહી જાય. એ હાલ લેવા જવું છે. એ નાના નાનજી દાદા એ અમે નહીં આવી. એ આખી રાત વરસાદ કેટલો પડ્યો છે. એ હોકા જતા છે બે કાંટા. એ અમને તણાઈ નાખશો તમે. અમે નહીં આવી. નહીં તણી જા આવું ખાઈ ફૂક્યા જેવો છો. શરક તો કામ આવી. પૈસા લેવાય તો નાનજી દાદા 1000 રૂપિયા લાવો. ફૂમલી કઈ નાનજી દાદા 2000 રૂપિયા લાવો. એક કાવડિયાના છૂછ્યા છો. આવું શરક બધા કામ ન કરાવવું જોઈએ. ભણ્યા તને એટલી ન ખબર પડે કે એક થોડી ઓલા ઓકરાના કાંઠે તણાવું છે અને તું આવવાની હા નથી પાડતો. એ તારા જેવા હોય ને તો જરા દિયા ન ખા. હું તો કહું છું તું તો જરા દિયા ખા. કે બેરા કે પર કેવો વરસાદ આવે છે. એ ઓલી વેકીલા બિસાઈના હું હાલ ખાતા આવી છે.
એ હાલો લે કહું છું એને લેવા આયલા જાવી એ હાલો નાનજી દાદા એ હું છે ને પાણીમાં થોડું ઘણું કરી શકું છું એ તને ઘણું તરતા આવડે હે તેથી કોઈ મશીન સો હાથ ઘરા કાઢી આવ્યો તો હું ભાળતો પાડો નથી હાલ ઉતાવળો એ હાલો હાલો મને તો સમજે બીક તો એવી લાગે છે મને તો લાગે અમાર કોણ રેપી તણે ન જાય તો હારું એ કોઈ ભૂતડી જેવી તો તારા બોલે અહીંયા વાડિયુંમાં જાગરણ કરવા હું કાઢી છે કે આ ધીરે નો જાગરણ કરાવી લેવાય કે મારા બાપા દેવા છે એ ના પાડી ને તોય જવા દીધી અને હવે કે હાલ બેટા મને તો ફાટી એવી હાલ આમ કાયો ખા આવી એ મગના એ તું દુઃખની વાત કરે આ સપનો જો ગઢો તોય આપણી હારે તૈયાર થઈ ગયો એ નાનજી દાદા એ દયાન બોલાવી લ્યો એ દૈલી એ બેટા દૈલી એ બાઈ આય એ દૈલી એ બે માણા બહાર આવો બાબલાને નીચે આવજે ભેગી શું નાનજી દાદા આવા વરસાદના રાયડું નાખો છો એ રાડ્યું નો નાખું તે શું કરું બેટા એ જય આ જઈ રહેતે મારે કે છોડી કે જાગરણ કરવા વખતી ડોસીને ખીરે દઉં સ્વાડિયુંમાં કે જાગરણ કરવા જયું હોય તો એમાં હું શું કરું એ દૈલી એ તું શું કરીશ એ તારા ધણી બાબલાને કાંઈ જમાર હારે નકર મારી છોડી તણાઈ જાય છે બાબલો લોટકો મારી છોડીને નદી બહાર કરાવે કે ના હો નાનજી દાદા કે અમે એવા કાઈ નવરા નથી કે તમારી છોડીને કાઢવા જાય કે તમારી છોડીને કાઢવા જાય અને મારો ધણી તણે જાય તો અમને રોટલા કોણ દે એ તમારે જાવ હોય ને તો જાવ અમે કોઈ નવરા નથી લો મકને જોયું એ હાલ આ દૈલીને તું કે બોલાવો આની વજે રહીને તો મારી છોડી તણી નાખે આવો ખાયો ખા કે દઈલી કે આમ તો જો કે ભૂતના પેટની જરાક તો દિયા રાત જરાક આમ તો જો પુત્રી આને જરી કેતી કોણ દિયા નથી આવા માણા હોય ને તો બીજા તણે જાય આતે દી આવતી હોય તો માણાની મદદ કરે એ હાચી વાત છે કિરણ પણ આ બાબલાને એને જરા દયા કોઈ એ હાલ ઓલી રેખલી બિચારીનું તારી કોનું શું થાતું હશે આજ કદા દઈ હેરાન ખાઈ છે એ હલો કરો ખા તું જાય છે મારી રેખલીનું શું છે તું મારી રેખલી હમા નથી કહે રેખલી તો મારા વિહામાં તું અંકોર ના આવતા ये बापा મને આઈથી બસાવો એ નાનજી દાદા એ જો આમાં નાખી દે તો બધા નાખી કરે એ એકલી એ અહીંયા નીચે એ અંકો તું હોકામાં નો આવશે ખલાઈ જાય બાપા આ તો વાત કરાવું થઈ છે અરે ઈ તો એકા નો આપીને કરાઈ જાય એ હો બાપા એ હું ઇક્કા નહીં આવું હું આયા ના આયા રહીશ બાપા પણ મને આથી લઈ જાઓ એ મેં તને ના પાડી હતી તું વખતી ડોસી ના ઓલે જામાં તોય જાય આમ તો જો કેટલો બે કાઠા ઓકળો જાય છે એ હવે શું કરશું એ રેખલી બોન એ તું આ બાજુ ન આવતી એ અમે કાક કરી હે એ હા રેખલી એ જો તો ખરી ઓકરો કેટલો બધો જાય છે આમાં તળાઈ જાય એવું એ હમણે અમે બધા કાક કરવી તને તમતાને તળાવવા લઈ દેવી એ હા બોન એ મને કાયા કાય છે લાઈતા એ હું એકે ના આવી આખો એ મુન્ના એ હમણાં લેન પકડી કરો અને લાંબા લાંબા હાલો એટલે પહોંચી જાય અને મારી રેખને બસાવી જાય એ ટપુ દાદા એ હાથ ચાલો નાનજી દાદા એ બધા ભેગું કરી નાખો આ તો કાકા તાવું આપો એ હતાણા એટલું થાય છે સજા મુન્ના પણ કોઈ નહીં તું એટલે આપણે જો એ મુકના એ ઈમ નહીં પછી હવે આ મારું ફાળ્યું લાંબુ કર એટલે ઈ થોડી ફાળ્યું મારું ધલી લે એ રેખલી એ ડાલી નીચે
પણ કોઈ નહીં, આ બધે મારી એ રેખલી એ જાનજે મારો હાથ નો નકર તને જાય એ ખેસો એ નાનજી દાદા એ ઘડીક નો કાઢી હોત ને તો કેટલું પાણી વધી ગયું આમ તો જો એ ઘડી બે ઘડીમાં એટલું પાણી વધી ગયું એ ના પડી હતી તને એ મજામાં વખતી ડોશીને અહીંયા કાંટો મોઢા ઉપાડે કે જાગરણ કરવા જવું હાલ હવે ખીરી આ કેટલા માણાને અહીંયા હું લાયો કાંઈ કાઢી આ બાઈ તને બાપા મને થોડી ખબર છે આટલું બધો વરસાદ આવશે હું તો અહીંયા ઘરે આવીને ઊભી હતી પણ તને બાપાએ ના પાડી હતી ને કોઈ હારું જ નહીં. હાલ લઈ લે બાવડું ચાલ ભીમલા આલ્યા મગના કેટલું બધું પાણી આવ્યું બાપરે એ રેખલી એ તું ઘડીક નો આવ્યા હોત ને એ તું તો તણાઈ જાય આમ તો જો મમ્મા પાણી કેટલું આવ્યું સારું કર્યા તમે બધા આયા જ મારો જીવ બચી ગયો નકર તો હું આમાં તણાઈને મરી જાત પાણી કેટલું આવ્યું ભાગ